ગુડ ઇવનિંગ, નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ, જય ભીમ, જય જોહાર. તમે જોઈ રહ્યા છો હાલે બાજાર અને આજનો આ અમારો કાર્યક્રમ, આજનું રોજમેળ અને આવતીકાલનો વર્તારો આ તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ ઉપર ગુજરાતી ભાષામાં. અને હું છું હિમાંશુ ભાયાની, જ્યાં શેર બજાર વિશે વાત કરી રહ્યો છું. આનું હિન્દી જે આની આવૃત્તિ છે એ તમને ધ મયુરજાની ઓફિશિયલ ઉપર હિન્દી ભાષામાં મારા તરફથી જોવા મળશે. તો જોઈએ આજે બજારની જે હાલત છે એ કેવી રહી છે. એવું મને લાગે છે કે બજારને થોડુંક બજારના રિપોર્ટિંગને સારું બનાવવા માટે થઈને થોડોક એક હું આજથી પ્રયોગ શરૂ કરું છું ગુજરાતી ભાષામાં. હિન્દીમાં કાલથી શરૂ કરવાનો છું. એટલે મારો શોખ છે સિનેમા ફરવું, સંગીત સાંભળવું, ગીતો સાંભળવા ખાસ કરીને, અને ફૂડ. એટલે આને હું ક્યાંક કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશ બજારમાં. તો આજે બજાર કેવું રહ્યું? બજાર આવા પોઝિટિવ રહ્યું છે. સેન્સેક્સ ને નિફ્ટી પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યા છે, ગ્રીન ઝોનમાં બંધ રહ્યા છે. પણ આને જગજીતસિંહની ગઝલ સાથે હું જરા કનેક્ટ કરીશ કે ઝુકી ઝુકી સી નજર, દબા દબા સા કહી પ્યાર આજ ભી હૈ. એટલે માર્કેટમાં જે પ્રકારની તેજી મંદીની વાતો થાય છે એમાં ક્યાંક હજી જે છે બજાર બહુ માઇન્યુટ પોઈન્ટ્સ ઉપર પણ પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યું છે. તો વાત કરીએ નિફ્ટી લગભગ 24,850 ઉપર બંધ રહ્યું, પોઝિટિવ બંધ રહ્યું છે. એટલે થોડોક વધારો એમાં જોવા મળ્યો છે. બીએસસી સેન્સેક્સ લગભગ 81,480, એટલે ઈ પણ એક પોઝિટિવ નોટ ઉપર બંધ રહ્યું છે. પણ જોઈએ એવી પોઝિટિવિટી નહોતી, 0.18%, 0.8% જેવી. એટલે જ કહું છું ઝુકી ઝુકી સી નજર, એ રીતના હું કનેક્ટ કરું છું એને. અને બજાર માં મૂળ તો જે કારણો છે જેને કારણે બજાર આજે જે પરફોર્મ રહ્યું છે થોડું, એનું એક મુખ્ય કારણ છે લાર્સન એન્ડ ટુબ્રોના પરિણામો. લાર્સન એન્ડ ટુબ્રોના પરિણામો, આવકમાં વધારો થયો છે. એનો પેલી જે ત્રિમાસિક પરિણામ હોય, પેલું ક્વાર્ટર હોય નાણાકીય વર્ષ 2025-26નું, એપ્રિલ મે જૂનનું, એમાં પરિણામો સારા એવા છે, પ્રોત્સાહનજનક પરિણામો છે. અને એને કારણે બજારમાં એક પ્રકારે ક્યાંક ટ્રેક્શન મળી ગયું અને બજાર આજે ટકી ગયું, પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યું છે. અને બીજી બાજુ આમ તમે જોવા જાવ તો જે ખરીદી થવી જોઈએ, કે જે વેપલો થવો જોઈએ, કે જે ખેલો થવો જોઈએ, શું કામ નથી થયો? તો એનું કારણ છે કે અમેરિકા તરફથી આવતા ટેરિફનો ભય અને જે ફેડરલ રિઝર્વની જે મીટિંગ લઈને રોકાણકારોમાં એક પ્રકારની અસ્પષ્ટતા છે, અનિશ્ચિતતા છે. એટલે ફેડરલ રિઝર્વ શું હજી કરશે, ઇન્ટરેસ્ટ રેટ વધારે છે, ઘટાડે છે. ને ટેરિફની તો આપણે કાલે વાત આવી રાત્રે કે 20% થી 25% ટેરિફ નાખવાની વાત કરી રહ્યા છે આપણા મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ. આપણા એટલે અમેરિકાના યુએસ પ્રેસિડેન્ટ. એટલે ઈ જોઈએ. એટલે મૂળ તો આમાં શું છે, તાંબાના અને એલ્યુમિનિયમને લઈને કોઈ અસમંજસ છે, એના ઉપરના ટેરિફને લઈને. એટલે એવી એક વાત આવી રહી છે. એટલે આ છે ને, જેને કહી શકો આ ડાયાબિટીક પેશન્ટ જેવું છે, કે જેને મીઠું ખાવાની ઈચ્છા છે પણ ડોક્ટરે ના પાડી છે, એટલે મિષ્ટાન ખાઈ નથી શકતા. એટલે આ જે અમેરિકાની ટેરિફની જે વાત છે ને, એવું છે. કમાવું બધાયને છે બજારમાં, પણ કમાઈ એટલે નથી શકતા કે શું થવાનું છે એ ખબર નથી. ને કંઈક માલ લીધો હોય તો બટકી જાય, એ એક સંભાવના છે. એટલે ખાવાનું આમાં ઇન્વોલ્વ કરું છું, મ્યુઝિક ઇન્વોલ્વ કરું છું, મૂવીઝના કોઈ ટાઇટલ હશે તો એ પણ ઇન્વોલ્વ કરીશ. આજે ટોચના શેરોમાં, એટલે દબંગ કહીએ જેને કહી શકાય, કે દબંગ શેર્સ આજે ક્યાં ક્યાં રહ્યા? તો જીઓ ફાઇનાન્શિયલ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એશિયન પેન્ટ્સ અને આઈશર મોટર્સ. એટલે ઓટો અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુ એન એક્સટેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગતી કંપનીઝ, એટલે એશિયન પેન્ટ્સ, રંગરોગાન. તહેવારોના દિવસો નજીક આવશે, હવે તહેવારો શરૂ થઈ ગયા, ગણેશ ચતુર્થી આવશે, નવરાત્રી આવશે, એટલે લોકો પોતાના ઘર નવા કરાવે. એટલે ક્યાંક પેન્ટ્સમાં ડિમાન્ડ જોવા મળી રહી છે, અને એને કારણે ક્યાંક એના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તો દબંગ શેર્સ આ રહ્યા. બીજી તરફ દબાયેલા શેર્સ ક્યાં રહ્યા? તૂટેલા શેર્સની આપણે જો વાત કરીએ તો એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ એ તૂટેલો રહ્યો, એક્સિસ બેંક તૂટેલી રહી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ તૂટેલો રહ્યો, એચડીએફસી લાઈફ તૂટેલો રહ્યો, અને ટાઇટન કંપની તૂટેલી રહી. એટલે આમાં શું છે, મૂળ તમે જોવા જાવ તો આઈટી અને ફિનાન્સ, એટલે ફિનટેક, આમ તમે જોવા જાવ તો કોમ્બિનેશન ફિનટેક નું છે. બેંકોમાં આમ અત્યારે જોવા જાવ તો પૈસાની લેવડ દેવડ સારી રીતે થતી હોય, ફેસ્ટિવલના દિવસો હોય, થોડું આ ગ્રામ્ય જે અર્થતંત્ર છે, સારા વરસાદનો ડેટા છે, એટલે એ પણ હોય. પણ કોઈ કારણોસર આ દબાયેલું રહ્યું છે. એટલે ખાસ કરીને આ ઇન્ડિકેટ કરે છે કે એફઆઈ ક્યાંક ઇનએક્ટિવ થઈને બેઠા છે. નહીતર બેન્કિંગ એવડું મોટું ક્ષેત્ર છે, આખા સેક્ટોરલ ઓરામાં બેન્કિંગનું એવડું મોટું કન્ટ્રીબ્યુશન છે બીએફએસઆઈ નું ભારતીય શેર બજારમાં, કે એમાં ખેલો પડે એટલે જ બેંક નિફ્ટી ઊંચો નીચો થાય. એટલે આમાં અત્યારે નેગેટિવ જોવા મળે છે. આઈટીમાં તો ડેફિનેટલી ટીસીએસ જે રીતના વાત કરી છે, 2%
નોકરીઓ કાપશો તો એમાં 12,000 લોકો નોકરી વગરના થવા જઈ રહ્યા છે. એટલે ગમે એટલા સ્કિલ્ડો, હવે નોકરીઓની કોઈ ગેરંટી રહી નથી. આ આના પરથી સાબિત થાય છે. એટલે ટેકનોલોજી સેક્ટરમાં જો સ્કિલ્ડ માણસોની નોકરીઓ જવાની હોય તો તમે વિચાર કરો બીજા ક્ષેત્રોમાં શું થશે. બલ્ક અને બ્લોક ડીલ્સની માહિતી આજે આપણે જોવા જાય તો આજના દિવસે એનએસસી અથવા બીએસસી ઉપર કોઈ વિશિષ્ટ બલ્ક ડીલ કે બ્લોક ડીલ કે શોર્ટ સેલિંગ ડીલ કોઈ નોંધપાત્ર એવું જેને કહી શકાય પ્રકાશિત નથી કરવામાં આવ્યું આ એક્સચેન્જીસ તરફથી. એટલે એના ડિટેલિંગ અવેલેબલ હોય એની વેબસાઇટ ઉપર એક્સચેન્જીસની. પણ એમાં જે ગઈકાલે તમે જેમ વાત કરી હતી, બોફા સિક્યોરિટીઝે જે રીતના 5.5 લાખ શેર ખરીદા યુપીના, એવું કોઈ આઈ એટ્રેક્ટિંગ ટ્રેડિંગ હિટ થયું હોય એવું કઈ છે નહીં. આ ટ્રેડર્સ ડેટા છે બેઝિકલી. કમોડિટી બજારની વાત કરીએ તો કમોડિટી બજારમાં શું ચાલી રહ્યું છે? સોનાનું ઓક્ટોબર ફ્યુચર જે છે એ 99,477 પ્રતિ 10 ગ્રામની ઉપર પહોંચ્યું છે. એમાં થોડો વધારો જોવા મળ્યો. મને લાગે ક્યાંક ફેસ્ટિવલ ડિમાન્ડ જે રીતના પિકઅપ થશે ને હવે, એને કારણે ક્યાંક સોનામાં આપણને થોડી ઘણી તેજી હવે એ દિશામાં જોવા મળશે. ચાંદી થોડી દબાયેલી રહી છે. ગયા દિવસોની સરખામણીએ થોડી નબળાઈ જોવા મળી છે ચાંદીમાં. અને એટલે સોનું ચાંદીને ક્યાંક પટકી રહ્યું છે એવું આપ કહી શકો કે એક પ્રકારનું જેને કહી શકો કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હોય છે ચાંદીમાં મોટા ભાગે, પણ સોનાની ડોમેસ્ટિક ડિમાન્ડ ક્યાંક ચાંદીને કુશન કરી રહી છે એવું મારું તારણ છે. એક્સપર્ટ્સ પણ શું માનતા હોય મને ખબર નથી, પણ મારું એવું તારણ છે કે સોનામાં જે પ્રકારની તેજી છે એ ક્યાંક ચાંદીને, એટલે મોટો ભાઈ છે નાના ભાઈને થોડો દબાવી રહ્યો છે. જે સંયુક્ત કુટુંબમાં કે વિભક્ત કુટુંબમાં થોડું થતું હોય કે મોટા ભાઈનું વર્ચસ્વ, મોટા ભાઈ અત્યારે જરા ફોર્મમાં છે. ક્રૂડ ઓઇલની જો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ છે એ 5,752 થી લઈ 5,801 ના દરે ટ્રેડ થયું છે. સ્ટેબલ છે ક્રૂડ ઓઇલ, એટલે એ વચલાભાઈ જેવું છે કોમોડિટીની દુનિયામાં વાત કરીએ તો. પ્રાકૃતિક ગેસ છે એ 270 સુધી ઊંચું ગયું છે, લઘુત્તમ તેજી. એક પ્રકારની તેજી જોવા મળી રહી છે. ગેસ ઓમે અત્યારે આજકાલ બધા ઓલું કે ને ઇંગ્લિશમાં કે સ્પીકિંગ ગેસ, એટલે હવા છોડી રહ્યો છે ખોટે ખોટી કારણ વગરની. એટલે આપણે જોઈએ છીએ બધી જગ્યાએ થોડું ગેસ વધારે છે ઓમે વાતાવરણમાં. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લ્યો, લોકો મોટી મોટી વાતો બહુ કરે, એટલે ગેસની ડિમાન્ડ રહેશે એવું મને લાગે. એટલે ગેસના ભાવ અત્યારે ઊંચા છે. અને ઓમે ફેસ્ટિવ ડિમાન્ડ ને બધું આવશે એટલે ગેસ કન્ઝ્યુમ એ રીતના થતો હોય રેસ્ટોરાંસમાં ને બધે જે પ્રકારના ઓર્ડર્સ ને બદલે, એ ઓબ્વિયસલી ગેસની ડિમાન્ડ વધે. ટુ એન એક્સટેન્ટ જે ગેસ ડ્રીવન જે કન્ઝ્યુમર ગ્રીડ્સ હોય, જ્યાં ખાસ કરીને ગેસ ગીઝર્સ આ બધું લાગતું, એમાં અત્યારે વાતાવરણની જે પરિસ્થિતિ છે, ક્યાંક વરસાદ હોય તો થોડું ઠંડી વાળું હોય તો એને કારણે ગેસ કન્ઝમ્પશન વધે, એટલે ડિમાન્ડ વધે એટલે ભાવ વધે. આ બધું ઋતુની સાથે પણ આને બહુ મોટો કનેક્ટ હોય છે, ઇન ધ સેન્સ જે ક્લાઇમેટ કે વેધર કે જે પણ કાંઈ તમે કહો. ચલણ બજારની વાત કરીએ તો ભારતીય રૂપિયો છે 87.11 થી 87.13 પ્રતિ યુએસ ડોલર સુધી ઘટી ગયો છે, જે 4 મહિનાની નીચલી સપાટીએ છે. એટલે કોણ ક્યાં યુદ્ધમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે એ ખબર નથી, પણ ડોલરને મજબૂત રીતે ચલાવી રહ્યા છે, રૂપિયો ઘસી રહ્યા છે, એ કન્ફર્મ વાત છે. અને આરબીઆઈ નો હસ્તક્ષેપ હવે જરૂરી બની જશે એવું લાગે છે, કે જેથી કરીને રૂપિયો એમ કે વધારે શીન ના ગુમાવે, તો એવી એક સંભાવના પણ સેવાય. એટલે આ બધી અનિશ્ચિતતાઓની વચ્ચે બજાર કમ્પેરેટિવલી આજે પોઝિટિવ રહ્યું કારણ આપણા જે ડોમેસ્ટિક અર્નિંગ્સ જે છે, ત્રિમાસિક પરિણામો જે ક્વાર્ટર 1 ના, એની ક્યાંક અસર જોવા મળી છે. બીજી તરફ ક્રિપ્ટોકરન્સી માર્કેટની જો વાત કરીએ તો ક્રિપ્ટોકરન્સી માર્કેટ નરમ રહ્યું છે. બિટકોઇન, ઇથેરિયમ વિશ્વ સ્તરે નબળા દેખાણ છે, એમાં બહુ જોઈએ એવું પરફોર્મન્સ થયું નથી. અને ભારતીય રોકાણકારો એક પ્રકારનું સાવચેતી વાળું વલણ રાખ્યું છે એમાં. અને ભારતમાં શું છે કે હજી નિયમનને લઈને, ક્રિપ્ટોકરન્સીના નિયમોને લઈને જે અસ્પષ્ટતા છે, હજી સ્પષ્ટતા નથી આવી. એને કારણે ક્યાંક આ માહોલમાં જ્યાં બધું ફેડની કોમેન્ટ્રી હજી રાહ જોવાતી હોય, ટેરિફની રાહ જોવાતી, એટલે થોડુંક એ લોકો જોઈ વિચારીને, કારણ કે અત્યારે પીક ઉપર છે આ બધું, પછી લીધું હોય અને તૂટે તો ક્યાં જાવ, એટલે એમાં જાય રૂપિયા તમારે. પાછા બિટકોઇનમાં ને એમાં બધામાં તો બ્લેક ના જાય છે, એટલે એ સાવ જાય. એટલે એક એક્સપર્ટ ઓપિનિયન છે કે મોટા ભાગે જે ટેક્સ ઇવેઝન વાળો પૈસો કે આ બધું જો હોય છે બિટકોઇનમાં જાય છે. હવે એટલે જ નિયમનની વાત આવી રહી છે ભારતમાં, એને નિયમન નીચે કેમ લઈ આવવું આ બધી વસ્તુ. બજારને અસર કરનારા મુખ્ય કારણોમાં જો આપણે જોઈએ તો લાર્સન એન્ડ ટુબ્રોના મજબૂત પરિણામો, એને કારણે શેરમાં 4% ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ટેરિફને લઈને જે તણાવ આવી રહ્યો છે, એની અસર પણ ક્યાંક જોવા મળી છે. ફેડરલ રિઝર્વની પોલિસી મીટિંગ માટે રોકાણકારોને રાહ જોઈ રહ્યા છે કે શું કરવું, કઈ દિશામાં વધવું આગળ, એટલે એ પણ એક અનિશ્ચિતતા છે. એને કારણે એફઆઈઆઈ જે પ્રકારનું મોમેન્ટમ સર્જવા જોઈએ નથી સર્જી શકતા કે નથી સર્જવા માંગતા. એફપીઆઈ દ્વારા જુલાઈમાં
$1.5 બિલિયનનું વેચાણ થયું. જુલાઈ એટલે આ જુલાઈ. આજે આપણે વાત કરીએ છીએ 30 તારીખે. $1.5 અબજ નો માલ એફઆઈ ફૂકી માર્યો છે. એટલે બજાર જે છે એ આપણું આમ તમે જોવા જાવ તો અસ્થિરતા એટલે હતી, તૂટેલું એટલે રહેતું હતું ને આમાં જે કુશન આવ્યું છે એ ક્વાર્ટરલી અર્નિંગ્સ જે આવી રહ્યા છે હવે કંપનીઓના એને કારણે ક્યાંક આવી રહ્યું છે. અને થોડીક એક જે ફેસ્ટિવ ડિમાન્ડની જે વાત છે કે એનો એક સેન્ટિમેન્ટ કામ કરતો એટલે ઈ છે. એટલે ઇનસાઇડર ઇન્ફોર્મેશન આવતી હોય બધી કે એશિયન પેન્ટ્સને આટલો ઓર્ડર મળ્યો કે ઓટો સેક્ટરમાં નવા આટલા ઓર્ડર આવ્યા, બીજી કંપનીઓ પોતાના ઓર્ડરો વિશે વાત કરતી હોય, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સ્કીમ્સ આવતી હોય, મોબાઈલ ફોન એટલા વેચાતા હોય, ફેસ્ટિવલ સેલનો ડેટા આવતો હોય ઓનલાઈન ઉપરનું, એટલે ઈ સેન્ટિમેન્ટ ક્યાંક અસર કરતો હોય છે. આરબીઆઈ જૂનમાં 0.5 ટન સોનાની ખરીદી કરી છે અને એને કારણે માર્કેટમાં એક પ્રકારનો વિશ્વાસ વધ્યો. એટલે સોવરિન રેટિંગ જે છે કન્ટ્રીનું એ સારું રહેશે એવી એક સંભાવના અત્યારે સેવાઈ રહી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલના બજારો કેવા રહેશે? નિફ્ટી જે છે એ 24,800 થી લઈને 24,900 ની વચ્ચે, આજે 24,850 એટલે 50 પોઈન્ટ આ બાજુ કે 50 પોઈન્ટ ઉપરની સાઈડે જવાની સંભાવના છે, રેન્જ બાઉન્ડ રહેશે. સેન્સેક્સ છે 81,200 થી લઈને 81,600, આજે 81,480 ઉપર, એટલે 81,600 એટલે 120 પોઈન્ટનો વધારો આવે કાલે આવે તો, અને તૂટે તો એમ તમે માનો કે 81,480 માંથી તૂટે તો 81,200 ની જો વાત આવે છે તો એ 280 પોઈન્ટ તૂટે. એટલે 280 પોઈન્ટ તૂટે અથવા તો 120 પોઈન્ટ વધે એવું એક્સપર્ટ્સ એક તરીકે કહેવા જાવ તો એને પ્રિડિક્ટ કરી રહ્યા છે, એની ભવિષ્યવાણી કરી રહ્યા છે. આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિકાસ યોજનક જે ઉદ્યોગો છે, બેઝિકલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ, એના ઉપર નજર રાખવી પડશે. એના શેરોમાં શું મોમેન્ટ થઈ રહી છે એવું એક્સપર્ટ્સનું કહેવું છે આવતીકાલ માટે, જે સ્ટ્રેટેજી તમે કદાચ અપનાવવા માંગતા હો ટ્રેડિંગ માટે કે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો બીજી તરફ સોનું જે છે એ 99,000, એટલે હવે કોમોડિટી બજારની વાત કરીએ, શેર બજારની તો વાત આપણે કરી લીધી. કોમોડિટી બજારમાં સોનું જે છે એ 99,000 થી 1,00,000 ની નજીક રહેશે. એટલે 99,477 આજે, એટલે 99,000 એટલે 477 રૂપિયા કદાચ તૂટે અથવા તો બીજા 523 રૂપિયા વધે તો એ 1,00,000 પહોંચી જાય. એટલે આજની જે રેન્જ છે એમાં 477 તૂટવાની જગ્યા છે અને 523 ઉપર જવાની જગ્યા છે. ચાંદી અને ક્રૂડ માઇલ્ડ સુધારો ટૂંકમાં દેખાડી રહ્યા છે. એટલે નાના ભાઈઓ અને વચલા ભાઈઓ એની રીતે બિચારા કુટુંબમાં એડજસ્ટ થઈ રહ્યા છે કોમોડિટી બજારના. ચલણ બજારની જો વાત કરીએ તો રૂપિયો જે છે 87 થી લઈ 87.50, એટલે આજે 87.13, 87.11 થી 87.30, એટલે તૂટે તો કદાચ 11 થી 13 પૈસા તૂટે અને વધે આ બાજુ તો રફલી 27 પૈસા વધે એવી એક સંભાવના આવતીકાલ માટે સેવાઈ રહી છે. આરબીઆઈ ફરીથી હસ્તક્ષેપ કરવું પડશે એવું એક્સપર્ટ્સને લાગી રહ્યું છે, મની માર્કેટ ઓપરેટ કરતા લોકોને લાગી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીની વાત કરીએ તો મેક્રો ઇકોનોમિક ડેટાની જે અનિશ્ચિતતા છે એને લઈને અને ખાસ કરીને જે નિવેદન ફેડનું શું આવે છે, ફેડની કમેન્ટ્રીમાં શું વાતો આવે છે, ઇન્ટરેસ્ટ રેટની કેવી વાત આવે છે, બોન્ડ માર્કેટની યીલ્ડ્સ ઉપર કેવી અસર કરે છે, ફંડ માર્કેટ ઉપર કેવી રીતના અસર કરે છે, એટલે એ બધા જે કારણો છે એને ધ્યાને લઈ અને ક્રિપ્ટોકરન્સીની આમ તમે જોવા જાવ તો ભારતીય રોકાણકારોમાં જે પ્રવૃત્તિ છે થોડી ધીમી રહેશે. અને એઝ આઈ સેડ ભારતમાં નિયમોની પણ રાહ જોવાઈ રહી, એટલે એ બધું ભેગું છે ટૂંકમાં. એટલે આ હતું બજારનું હાલ આજે, જે તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ ઉપર ગુજરાતી ભાષામાં, અને આ જ હાલ તમને હિન્દી ભાષામાં મયુર જાની ઓફિશિયલ પર પણ આપ જોઈ શકો છો. તો આપના સુઝાવો દેતા રહેજો. આજથી એક થોડો નવો પ્રયોગ ચાલુ કર્યો છે, જમવાની ખાવા પીવાની બાબતો કે મ્યુઝિક કે ફિલ્મના ટાઇટલ્સ કે જે આપણી સમાજની આસપાસ જે થતું હોય કુટુંબોમાં, એ બધું ભેગું કરીને આમાં એક એડ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને આ તમને સાંભળવાની ને જોવાની મજા આવે અને થોડું આને એક આ રિપોર્ટિંગને એક પ્રકારે રંગીન રિપોર્ટિંગ બનાવી શકાય. તો મને રજા આપશો. આવતીકાલે ગુરુવાર છે, સોમવારથી ગુરુવારનું જે અમારો આ કાર્યક્રમ છે આવતીકાલે આ છેલ્લો મણકો હશે સપ્તાહનો, અને એમાં અમે વાત કરીશું કે શુક્રવારે બજારો કેવા રહેશે, સંભવિત કઈ દિશામાં જશે, અને ગુરુવારે બજાર કેવું રહ્યું. એટલે વીકેન્ડ ક્લોઝની આપણે કાલે વાત કરીશું મોટા ભાગે, અને શુક્રવારનું કોશિયસ સ્ટેટ તમારે કેવી રીતના શું કરવું જોઈએ એ જે એક્સપર્ટ કહેશે એ ડેટા અમે તમારી સાથે શેર કરીશું. તો બસ આ સાથે જ મને રજા આપો, અને હું આશા રાખું, અપેક્ષા રાખું કે તમને આ કાર્યક્રમ ગમ્યો હશે. તમારું ફીડબેક ચોક્કસ આપતા રહેજો, અને ક્રિસ્પ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને તમારો ટાઈમ વધારે ના લઈ અને તમને એક બેઝિક માહિતી બજારોમાં શું થઈ રહ્યું છે, અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે એની માહિતીઓ તમને મળતી રહે. તો જોતા રહો ધ ગુજરાત રિપોર્ટમાં આ અહેવાલ ગુજરાતી ભાષામાં, અને ધ મયુર જાની ઓફિશિયલ પર આ જ અહેવાલ હિન્દી ભાષામાં મારા તરફથી, હિમાંશુ ભાયાણી તરફથી. મને બસ હવે રજા આપશો.